નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય સર શ્રી સ્વામિનારાયણ સ્કૂલ વસ્ત્રાલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.4 જેના 1 થી 4 દાખલાઓ વિશે સમજ મેળવી હતી અને હવે આ વિડીયોની અંદર આગળ એટલે કે દાખલા નંબર 5 જે ખૂબ જ અગત્યનો છે. દાખલા નંબર 5ની અંદર ટોટલ 10 દાખલાઓ છે. 10 દાખલાઓ ખૂબ જ અગત્યના છે અને પરીક્ષાઓમાં ઘણી વખત પૂછાતા પણ હોય છે. ઓકે, તો આપણે હવે સ્વાધ્યાય 8.4નો દાખલા નંબર 5 જેનો પહેલો દાખલો એની શરૂઆત કરશું. સાબિત કરવાના દાખલાઓ છે. દાખલા નંબર 1, કૌંસની અંદર કોસેક થીટા માઇનસ કોટ થીટા કૌંસ પૂરો એનો વર્ગ બરાબર સાબિત શું કરવાનું છે? 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. તો સાબિત કરવા માટે પહેલાં બરાબરની કોઈ પણ એક સાઈડ લઈ લઉં, એટલે કે આ સાઈડ લખી દઉં. તો શું છે? કોસેક થીટા માઇનસ કોટ થીટા અને એનો વર્ગ એના બરાબર, એટલે કે ટૂંકમાં આનું સાદુરૂપ આપીને આપણે આ વસ્તુ લાવવાની છે. તો આનું સાદુરૂપ આપવા માટે સૌપ્રથમ સાઇન અને કોસવાળા સૂત્ર મૂકી દો. તો કોસેક છે તો કોસેકની જગ્યાએ હું શું લખી શકું? 1/છેદમાં સાઇન થીટા માઇનસ કોટ છે તો કોટની જગ્યાએ શું લખી શકું? કોસના છેદમાં સાઇન થીટા. બાકી બધું એમનું એમ અને એનો વર્ગ પણ એમનો. હવે આ બંનેનો શું લઈ લઉં? લસા. તો લસા શું આવશે? સાઇન થીટા. ઉપર શું આવશે? 1 માઇનસ કોસ થીટા. આ કૌંસનો વર્ગ એમનો એમ. હવે શું કરી દે? ઉપર અને નીચે બંનેને અલગ અલગ વર્ગ આપી દે. તો ઉપર શું થશે? 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ છેદમાં સાઇન થીટા છે એનો વર્ગ કરો એટલે શું થશે? સાઇન વર્ગ થીટા. હવે સાઇન વર્ગ થીટાનું જગ્યાએ એનું સૂત્ર મૂકી શકીએ, એટલે કે આની જગ્યાએ શું લખીએ? 1 માઇનસ કોસ વર્ગ થીટા. તો એ સૂત્ર અહીંયા લખવાનું છે. અહીંયા શું છે? 1 માઇનસ કોસ થીટા એનો વર્ગ એમનો એમ. અને આની જગ્યાએ શું મૂકવાનું છે? સૂત્ર. તો શું લખીએ? 1 માઇનસ કોસ વર્ગ થીટા. ઓકે, અહીંયા જો 1 માઇનસ કોસ થીટા અને આખાનો વર્ગ એનો મતલબ કે 1 માઇનસ કોસ થીટા એ કેટલી વખત છે? 2 વખત. તો એ હું નીચે લખી શકું 1 માઇનસ કોસ થીટા અને બીજી વખત 1 માઇનસ કોસ થીટા. રેડી? અને છેદમાં 1 માઇનસ કોસ વર્ગ થીટા, એટલે કે આવું સૂત્ર છે. જો એ વર્ગ માઇનસ બી વર્ગ, એની જગ્યાએ શું છે અહીંયા? તો કે 1નો વર્ગ માઇનસ કોસ થીટા આખાનો વર્ગ. જો એ વર્ગ માઇનસ બી વર્ગ. તો આવું હોય તો શું લખી શકું? એ પ્લસ બી અને બીજા કૌંસમાં એ માઇનસ બી. સેમ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે. તો અહીંયા શું લખી શકીશ? તો કે 1 માઇનસ કોસ વર્ગ થીટા છે તો પહેલા કૌંસની અંદર તો કે 1 પ્લસ કોસ થીટા અને બીજા કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. હવે ઉપર શું છે? 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. છેદમાં શું છે? 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ. તો માઇનસ માઇનસવાળું ઉડી જશે. તો આપણને જવાબ શું મળશે? તો અહીંયા શું વધ્યું? ઉપર 1 માઇનસ કોસ થીટા અને છેદમાં શું વધ્યું? 1 પ્લસ કોસ થીટા. જો આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. આના બરાબર સાબિત કરીને આપણે શું લાવ્યા? આવડું આ લાવી ગયા. એટલે છેલ્લે માટે કરીને જે રકમ છે એ બેઠી લખી દેવાની. શું છે? તો કે કોસેક થીટા માઇનસ કોટ થીટાનો વર્ગ બરાબર શું આવ્યું? 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. ઓકે, હવે આપણે દાખલા નંબર 2 જોઈશું જેની રકમ બોર્ડ પર લખેલી છે. કોસ એ છેદમાં 1 પ્લસ સાઇન એ પ્લસ 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ બરાબર સાબિત શું કરવાનું છે? 2 સેક એ. બરાબર? તો બરાબરની કોઈ એક સાઈડ લખી દો પહેલાં. કોસ એ છેદમાં 1 પ્લસ સાઇન એ પ્લસ
1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ બરાબર. હવે આ બંનેનું શું લઈ લો? સૌપ્રથમ લસા લઈ લો. તો લસા લઈ લો તો શું આવશે અહીંયા? કોસ એ અને એના ગુણાકારમાં શું આવશે? 1 પ્લસ સાઇન એ. રેડી? આ બંનેનો ગુણાકાર છેદમાં એટલે કે લસા લીધો. હવે આ કોસ એ અહીંયા ગુણે, 1 પ્લસ સાઇન એ અહીંયા ગુણે, તો કોસ એ એટલે અહીંયા કેટલા આવશે? કોસ વર્ગ એ પ્લસ 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ, તો એનો મતલબ 1 પ્લસ સાઇન એ આખાનો વર્ગ. હવે લખી શકું ફરીથી લસા લો તો લસામાં શું આવે? કોસ એ અને કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ. આ કોસ એ અહીંયા ગુણાય તો કોસ કોસ એટલે કોસ વર્ગે અને પ્લસના પ્લસ 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ, એટલે એનો મતલબ કે 1 પ્લસ સાઇન એનો વર્ગ. હવે આનું સાદુરૂપ આગળ આપો તો છેદમાં જે છે એમનું એમ કોસ એ કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ, પછી અહીંયા કોસ વર્ગ એ પણ એમના એમ. હવે આનું સાદુરૂપ કઈ રીતે? એ પ્લસ બી આખાનો વર્ગ. તો આનું સાદુરૂપ શું થાય? એ વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. આ સૂત્રની મદદથી આપણે આનું સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ 1નો વર્ગ શું થશે? 1 પ્લસ આનો આનો અને આનો ત્રણેયનો ગુણાકાર એટલે શું થશે? 2 સાઇન એ પ્લસ સાઇન એ અને એનો શું કરી દેવાનો? વર્ગ. તો શું થશે? સાઇન વર્ગ એ. ઓકે, ફરીથી ખાસ આનું સાદુરૂપ આ સૂત્રની મદદથી આપ્યું. રેડી? હવે કોસ વર્ગે અને સાઇન વર્ગે એને શું કરી દઈએ? બાજુમાં લખી દઈએ. તો કોસ વર્ગે પ્લસ સાઇન વર્ગે પ્લસ 1 પ્લસ 2 સાઇન એ અને છેદમાં જે છે એમનું એમ કોસ એ કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ. ઓકે, જો કોસ વર્ગે પ્લસ સાઇન વર્ગે આ નિત્યસમ છે તે આપણે યાદ રખાયેલું જ છે. શું આવશે? 1. તો આની જગ્યાએ શું લખી દો? 1. તો પ્લસ 1 પ્લસ શું આવશે? 2 સાઇન એ છેદમાં શું આવશે? કોસ એ કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ. ઓકે, આ બંનેનો સરવાળો કરી દો. 1 પ્લસ 1 એટલે કેટલા આવશે? 2 પ્લસ અહીં કેટલા છે? 2 સાઇન એ છેદમાં શું છે? કોસ એ કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ. ઓકે, અંશમાં જો આ બે પદમાંથી શું કોમન નીકળે? કોમન એટલે કે સરખું જે હોય એને શું કાઢી લેવાનું? બાર. તો જો અહીંયા 2 પ્લસ 2 સાઇન એ, તો એનો મતલબ બંને પદમાંથી 2 શું નીકળશે? કોમન. તો એ 2ને શું કાઢી લો? કોમન કાઢી લો. તો બરાબર. તો 2 કોમન કાઢી લીધા પછી કાઉન્સમાં શું વચ્ચે? તો કે 1 અહીંયા પ્લસ 2 સાઇન એમાંથી 2 નીકળી ગયા તો શું વચ્ચે? ખાલી સાઇન એ. છેદમાં શું છે? તો કે કોસ એ કાઉન્સમાં 1 પ્લસ શું છે? સાઇન એ. ઓકે, તો આ ઉડી જશે ઉપર નીચે સરખું છે એટલે એ ઉડી ગયા પછી અહીંયા શું વધ્યું? 2 છેદમાં કોસ એ. તો આને હું આવી રીતે લખી શકું? 2 ગુણ્યા 1 છેદમાં કોસ એ લખી શકું. હવે નેક્સ્ટ 2 એમના એમ 1 છેદમાં કોસ. તો 1 છેદમાં કોસ એટલે શું લખી શકાય? સેક એ. આપણો જવાબ. માટે આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. બરાબર? તો લખી દેવાનું કે માટે કોસ એ છેદમાં 1 પ્લસ સાઇન એ પ્લસ 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ બરાબર 2 સેક એ. આ આપણે સાબિત કરવાનું હતું. ફરીથી જોઈ લે કે કોસે છેદમાં 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ છેદમાં કોસે.
તો સૌપ્રથમ લસા લીધો, આ અહીંયા ગુણાય એટલે આવું મળ્યું. પછી આનું સાદુરૂપ a પ્લસ બીનો વર્ગ એ સૂત્રની મદદથી આપ્યું. પછી કોસ વર્ગ a પ્લસ સાઇન વર્ગ એની જગ્યાએ 1 મૂક્યા, 1 પ્લસ 1 2 કર્યા અને આ બંનેમાંથી 2 કોમન કાઢ્યા. પછી 1 પ્લસ સાઇન એ ઉપર નીચે ઉડાડી દીધા. 2/છેદમાં શું વધ્યું? કોસ છે. તો 2 ઇન્ટુ 1/છેદમાં શું લખીએ? કાંઈ કોસ છે, તો 1/છેદમાં કોસ છે એટલે છે કે જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 8.4 એનો દાખલા નંબર 5 અને એનો ત્રીજો દાખલો જોઈએ, જેની રકમ અહીંયા લખેલી છે tan θ છેદમાં 1 - cot θ પ્લસ cot θના છેદમાં 1 - tan θ બરાબર 1 + sec × cosec θ એવું સાબિત કરવાનું છે. આ દાખલાની અંદર તમને ચોપડીની અંદર સૂચન પણ આપેલું છે કે tan અને cotને sin અને cos સ્વરૂપમાં ફેરવો, અથવા તો પદાવલીઓને sin અને cos સ્વરૂપમાં ફેરવો અને પછી દાખલો ગણો, એવું સૂચન પણ આપેલું છે. ટૂંકમાં એ એવું કહેવા માગે છે કે tan અને cotની જગ્યાએ sin અને cosવાળા સૂત્રો મૂકી અને પછી દાખલો ગણો. તો સૌપ્રથમ હું અહીંયા રકમ લખી દઉં છું. tan θ છેદમાં 1 - cot θ પ્લસ cot θ છેદમાં 1 - tan θ બરાબર. તો સૌપ્રથમ અહીંયા tan અને cotની જગ્યાએ sin અને cosવાળા સૂત્રો મૂકીએ તો tanની જગ્યાએ શું લખી શકું? sin θ છેદમાં cos θ, પછી મોટો છે 1 - cot θની જગ્યાએ સૂત્ર શું મૂકી શકું? cos θ છેદમાં sin θ પ્લસ અહીંયા cot θ છે તો cot θની જગ્યાએ સૂત્ર શું આવશે? cos θ છેદમાં sin θ છે 1 - tanની જગ્યાએ સૂત્ર શું આવશે? sin θ છેદમાં cos θ. ખબર પડી? પહેલું સ્ટેપ શું કર્યું? tanની જગ્યાએ સાઇનના છેદમાં cos, કોટની જગ્યાએ કોસના છેદમાં સાઇન. ટૂંકમાં આપણે પહેલા સ્ટેપની અંદર જ્યાં tan હતું અહીંયા સાઇનની જગ્યાએ શું મૂક્યું? cos, અને કોટ હતું અહીંયા કોસના છેદમાં શું મૂક્યું? સાઇન. બીજું કંઈ જ કર્યું નથી. હવે આગળ સાદુરૂપ આપો. તો આનું સાદુરૂપ આપવા માટે અહીંયા તો સૌથી પહેલાં જો એને છેદમાં શું લેવું પડશે? લસા. અંશ તો એમને એમ જ આવશે, તો અંશ એમને એમ લખી દો. sin θ છેદમાં cos θ છેદમાં આ લસા લેશો તો લસા શું આવશે? સાઇન. આ સાઇન ક્યાં ગુણાય છે? અહીંયા. તો ઉપર અંશમાં શું આવશે? sin θ માઇનસ cos θ અને છેદમાં શું આવશે? sin θ. રેડી? ખબર પડી શું કર્યું? આ એમને એમ રહેવા દીધું, આનો ખાલી લસા લીધો, લસા આવ્યો સાઇન, આ સાઇન અહીંયા ગુણ્યા એટલે સાઇન માઇનસ cos θ પ્લસના પ્લસ ઉપર અંશ જે છે એમનો એમ cos θ છેદમાં sin θ પછી મોટો છે. પછી અહીંયા પણ એ જ રીતે લસા લઈ તો cos અહીંયા ગુણાય તો ઉપર શું આવે? cos θ માઇનસ sin θ છેદમાં શું આવશે? cos θ. પછી આપણે દાખલાઓની અંદર આગળ ઘણી વખત જોઈ લીધેલું છે કે છેદનો અંશ હોય એ છેદમાં જાય અને છેદ હોય ક્યાં જાય? તો કે છેદ હોય એ અંશમાં જાય. ટૂંકમાં અંશ છેદમાં જાય અને છેદ અંશમાં જાય, ઊંધું ટૂંકમાં. તો આ શું છે? અંશ એ ક્યાં જશે? અહીંયા. અને આ સાઇન ક્યાં જશે? ઉપર. તો સીધું જ સાદુરૂપ આપી દઉં છું. તો સાઇન એટલે કેટલા થશે અહીંયા? sin વર્ગ θ છેદમાં અહીંયા શું આવશે? તો કે cos θ ઓલરેડી છે જ. બીજું શું આવશે? તો કે sin માઇનસ cos θ. ઓકે, પ્લસના પ્લસ. અહીંયા પણ એ જ રીતે સાદુરૂપ. આ cos ક્યાં જશે? અંશમાં. તો ઉપર શું થશે? cos 1 છે, બીજું cos આવે એટલે cos વર્ગ θ. પછી અહીંયા શું છે? sin θ. અને બીજું અહીંયા શું છે? તો કે cos θ માઇનસ sin θ. હવે એક કામ કરો, જો અહીંયા લસા લેવો હોય તો સૌપ્રથમ આપણે બને એટલું સરખું હોવું જોઈએ. તો જો અહીંયા શું છે? sin માઇનસ cos, અહીંયા શું છે? cos માઇનસ sin. તો એક કામ કરો, આમાંથી માઇનસ કોમન કાઢી લો તો અહીંયા sin માઇનસ cos છે, cos માઇનસ sin છે, એની જગ્યાએ sin માઇનસ cos થઈ જાય. ટૂંકમાં ઓછા હોય વત્તા થઈ જાય અને વત્તા હોય ઓછા થઈ જાય. એવું કેમ? કારણ કે માઇનસ કોમન કાઢવી એટલે. એવું કેમ કરશું? કારણ કે જોજો આમાંથી માઇનસ કોમન કાઢશો એટલે અહીંયા cos માઇનસ sin છે ને એની જગ્યાએ શું થઈ જશે? sin માઇનસ cos. એટલે આ અને આ
સરળ થઈ જશે અથવા તો સરખું થઈ જશે અને પછી લસા લેવામાં ઇઝી થઈ જશે. ઓકે, તો હવેનું એક સ્ટેપ વધારવું. સાઇન વર્ગ થીટા છેદમાં અહીંયા શું છે તો કે કોસ થીટા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. આમાંથી માઇનસ કોમન કાઢ્યા, એ સીધા અહીંયા લખું તો વત્તે ઓછે ઓછા. ખાસ અહીંયા ઓછા લખવાનું, ભૂલવાનું નહીં, નહીંતર આગળનું સાદુરૂપ બધું ખોટું આવશે. તો અહીંયા શું આવશે હવે? કોસ વર્ગ થીટા છેદમાં સાઇન થીટા એમના એમ. અહીંયાથી આપણે માઇનસ કોમન કાઢ્યા એટલે જે વત્તા હોય એ ઓછા ને ઓછા હોય વત્તા. તો સાઇન કેવા છે? ઓછા, તો એ કેવા થશે હવે? વત્તા, એટલે કે સાઇન થીટા. આ કોસ વત્તા છે એ કેવા થશે? માઇનસ. ખાસ ભૂલ કરતા નહીં, દાખલો અગત્યનો છે. ફરીથી પહેલાં સ્ટેપની અંદર ટેન અને કોટની જગ્યાએ એને સાઇન અને કોસવાળા શું મૂક્યા? સૂત્રો. પછી છેદમાં લસા લીધો, લસા લીધા પછી છેદનો છેદ અંશમાં અને અંશને ક્યાં લઈ ગયા? છેદમાં. એટલે આવું સ્ટેપ મળ્યું. પછી ખાસ બીજા સ્ટેપમાંથી અહીંયાથી માઇનસ કોમન કાઢીને મેં ક્યાં લખ્યા? અહીંયા. એટલે અહીંયા કોસ માઇનસ સાઇન છે તો એની જગ્યાએ શું થશે? સાઇન માઇનસ કોસ. હવે આવું મળ્યું. હવે લસા લેવો એકદમ ઇઝી બની જશે. તો હવે લસા શું આવશે? ખાસ જોજો. તો લસામાં શું આવશે? તો કે અહીંયા સાઇન છે, અહીં શું છે? કોસ છે. તો એક સાઇન આવે, એક શું આવે? કોસ. અને સિવાય બીજો આ બે કાઉન્સ સરખા છે તો બે વાર લખવાની જરૂર નથી, ખાલી એકવાર લખી દો. તો શું છે? સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે ખાસ ધ્યાન એ રાખવાનું કે ક્યાં શું ગુણાય. તો જોજો, આના છેદમાં શું છે? તો કે કોસ અને કાઉન્સ. તો કે કોસ અને કાઉન્સ તો વધ્યું શું? તો કે સાઇન. તો એનો મતલબ અહીંયા સાઇન ગુણાય. તો સાઇન વર્ગ છે અને બીજો એક સાઇન ગુણાય એટલે શું થઈ જશે? સાઇન ઘન થીટા માઇનસ. અહીંયા એ જ રીતે સાઇન અને કાઉન્સ છે, બરાબર? તો સાઇન અને કાઉન્સ તો વધ્યું શું? કોસ. તો એનો મતલબ અહીંયા જે છે એની હારે શું ગુણાય? કોસ. તો કોસ વર્ગ છે તો અહીંયા શું થઈ જશે? કોસ ઘન થીટા. હવે ધોરણ 9ની અંદર એક સૂત્ર આવતું હતું, અહીંયા હું લખું છું એ ઘન માઇનસ બી ઘન. તો આવું હોય તો આનું સાદુરૂપ આપણે આ રીતે આપતા હતા. પહેલા કાઉન્સની અંદર એ માઇનસ બી, બીજા કાઉન્સની અંદર એ વર્ગ પ્લસ એ બી પ્લસ બીનો વર્ગ. તો આપણે ઉપર અંશમાં જે સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટા છે એનું સાદુરૂપ આ જ રીતે આપવાનું છે. તો હું સાદુરૂપ આપું છું. તો સૌપ્રથમ આનું સાદુરૂપ શું થશે? તો કે પહેલા કાઉન્સની અંદર સાઇન થીટા માઇનસ કોસ થીટા, બીજા કાઉન્સની અંદર એ વર્ગ છે એટલે એનો મતલબ કે સાઇન વર્ગ થીટા પ્લસ એ બી એટલે કે બંનેનો ગુણાકાર એટલે કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ લાસ્ટમાં બી વર્ગ છે એટલે કોસ વર્ગ થીટા. રેડી? જો અહીંયા એની જગ્યાએ શું છે? સાઇન થીટા, બીની જગ્યાએ શું છે? કોસ થીટા. તો એ ઘન માઇનસ બી ઘન એ જ સૂત્રની મદદથી મેં સાદુરૂપ આપ્યું છે. છેદમાં જે છે એમને એમ રહેવા દો. તો છેદમાં શું છે? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને કાઉન્સમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. રેડી? તો ખાસ જોજો, આ કાઉન્સ ઉપર નીચે શું થશે? ઉડી જશે. હવે અહીંયા અંશમાં શું વધ્યું? સાઇન વર્ગ થીટા પ્લસ આ કોસ વર્ગ થીટાને એની શું બાજુમાં લખી દો? કોસ વર્ગ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને છેદમાં શું વધ્યું? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ, તો એની જગ્યાએ હું શું લખી શકું? તો સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગની જગ્યાએ શું લખી શકાય? 1 પ્લસ અહીંયા શું વધ્યું? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને છેદમાં શું છે? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે એક કામ કરો, બંનેને અલગ અલગ શું આપી દો? છેદ આપી દો. તો અલગ અલગ છેદ આપવા માટે સૌપ્રથમ શું લખી શકાય? 1ના છેદમાં સાઇન ઇન્ટુ કોસ પ્લસ હવે આના છેદમાં એટલે કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને એના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ
થીટા. તો આ 2 ઉડી જાય એટલે અહીંયા કંઈ ન વધે એટલે શું વધે 1. તો હવે એ જ રીતે હવે આને ફરીથી અલગ અલગ છેદ આપી દો. તો 1/છેદમાં શું લખી શકું સાઇન થીટા ઇન્ટુ 1/છેદમાં શું લખી શકું કોસ થીટા અને લાસ્ટમાં અહીંયા શું વધ્યું છે +1. તો 1/છેદમાં સાઇન એટલે કોસેક થીટા ઇન્ટુ 1/છેદમાં કોસ એટલે સેક થીટા +1. તો આને હું આવી રીતે લખી શકું 1 + સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, જે આપણે સાબિત કરવાનું હતું. અને પછી માટે કરીને જે રકમ છે એ બેઠી લખી દેવાની. ખાસ દાખલો ખૂબ જ અગત્યનો છે, ધ્યાન આપજો. સૌપ્રથમ શું કર્યું આપણે તો કે દાખલાની અંદર ટેન અને કોટ હતા, તો ટેન અને કોટની જગ્યાએ સાઇન અને કોસવાળા સૂત્રો મૂક્યા. પછી છેદની અંદર આપણે શું કર્યું લસા લીધો, એટલે આપણને બેમાં આ ટાઈપમાં મળ્યું. પછી ખાસ આ જે છે એને ક્યાં લઈ ગયા ઉપર, અને આ લઈ ગયા એને ક્યાં લઈ ગયા છેદમાં, એટલે આપણને આ ટાઈપનું પદ મળ્યું. પછી ખાસ આમાંથી આપણે શું કર્યું માઇનસ કોમન, તો અહીંયા વત્તા હતા અહીંયા શું થઈ ગયા ઓછા, અને અહીંયા કોસ માઇનસ સાઇન છે એની જગ્યાએ શું થઈ ગયું સાઇન માઇનસ કોસ. પછી શું કર્યું લસા લીધો ત્યારે લસામાં શું આવે સાઇન કોસ અને પછી આ જે કાઉન્સ છે એ. અને પછી ખાસ લસા લો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે અહીંયા ઓલરેડી છેદમાં જો કોસ અને કાઉન્સ એક છે, તો શું નથી તો કે સાઇન નથી, તો એનો મતલબ આની હારે સાઇન ગુણાય. તો સાઇન વર્ગ છે ને એક સાઇન ગુણાય એટલે સાઇન ઘન થીટા. એ જ રીતે અહીંયા કોસ વર્ગ, અહીંયા કોસ ગુણાશે તો કોસ ઘન થીટા. અને પછી ધોરણ 9ની અંદર એક સૂત્ર આવતું હતું a ઘન માઇનસ b ઘન, એ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે સાઇન ઘન થીટા માઇનસ કોસ ઘન થીટાની જગ્યાએ. તો શું થશે તો કે પહેલા કાઉન્સની અંદર સાઇન થીટા માઇનસ કોસ થીટા, બીજા કાઉન્સની અંદર સાઇન વર્ગ પ્લસ સાઇન ઇન્ટુ કોસ પ્લસ કોસ વર્ગ. એટલે કે સૂત્ર મેં ઓલરેડી ઉપર લખેલું જ છે. આ સૂત્રની મદદથી આપણે સાદુરૂપ આપ્યું હતું. પછી ખાસ ઉપર નીચે આ બે કાઉન્સ સરખા છે તો ઉડી જાય. પછી સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ બાજુમાં લખ્યા, સાઇન ઇન્ટુ કોસ એમ નામ, તો સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ એટલે 1, સાઇન ઇન્ટુ કોસ એમ નામ છેદ એમ નામ. પછી 1/છેદમાં આ 2 અને પછી આના છેદમાં, તો આ 2 ઉડી જાય, શું વધ્યું 1. 1/છેદમાં સાઇન એટલે કોસેક, 1/છેદમાં કોસ એટલે સેક, જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 4 જોઈએ. 1 + sec a છેદમાં sec a બરાબર શું સાબિત કરવાનું છે સાઇન વર્ગ a છેદમાં 1 માઇનસ કોસ a. નીચે સૂચન આપેલું છે કે ડાબા અને જમણાનું અલગ અલગ સાદુરૂપ આપો. મીન્સ કે ડાબી અને જમણી બંને બાજુનું અલગ અલગ સાદુરૂપ આપીને આના બરાબર આ એવું સાબિત કરવાનું છે. તો દાખલાની શરૂઆત કરીએ સૌપ્રથમ. તો અહીં શું છે 1 + sec a છેદમાં શું છે sec a. તો આના બરાબર સૌપ્રથમ હું બંનેને અલગ અલગ છેદ આપી દઉં, એટલે કે 1/છેદમાં sec a પ્લસ sec a ના છેદમાં sec a. તો શું લખીએ કાંઈ 1/છેદમાં sec a પ્લસ sec a ના છેદમાં sec a. ઓકે, તો 1/છેદમાં sec a, તો 1/છેદમાં sec a એટલે શું લખી શકાય cos a પ્લસ sec a ઉડી જાય તો શું જવાબ આવે 1. તો આના બરાબર હું આવું લખી શકું 1 પ્લસ cos a. આને કહી દો સમીકરણ નંબર 1. એટલે કે આપણે બરાબરની એક સાઈડ એટલે કે ડાબી બાજુનું સાદુરૂપ આવ્યું 1 + cos a. એવી જ રીતે આપણે બરાબરની બીજી સાઈડ એનું સાદુરૂપ આપો સાઇન વર્ગ a છેદમાં 1 માઇનસ cos a. તો બરાબર સાઇન વર્ગ a, તો સાઇન વર્ગ એનું સૂત્ર શું થશે તો કે 1 માઇનસ કોસ વર્ગ a. તો આની જગ્યાએ શું લખીએ કાંઈ 1 માઇનસ કોસ વર્ગ a છેદમાં 1 માઇનસ કોસ a એમના એમ. હવે ખાસ a વર્ગ માઇનસ b વર્ગવાળું સૂત્ર અહીંયા વાપરવાનું છે. અહીંયા 1નો વર્ગ માઇનસ કોસનો વર્ગ, બરાબર, એટલે કે a વર્ગ માઇનસ b વર્ગવાળું સૂત્ર વાપરો તો અહીંયા આનું સાદુરૂપ શું થશે તો કે પહેલા કાઉન્સની અંદર 1 માઇનસ કોસ a અને બીજા કાઉન્સની અંદર 1 + cos a અને છેદમાં શું છે 1 માઇનસ cos a. તો 1 માઇનસ cos a ઉડી જાય તો અહીંયા જવાબ શું આવે 1 + cos a. આને કહી દો સમીકરણ નંબર 2. તો જોજો ખાસ સમીકરણ 1 અને 2 પરથી આના બરાબર આ લખી શકું. કેમ? કારણ કે આની કિંમત આવી 1 + cos a, આની કિંમત આવી 1 + cos a. તો એનો મતલબ સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2
પરથી તો કે 1 અને 2 પરથી શું તો કે જે રકમ છે એટલે કે 1 + sec a છેદમાં sec a ની કિંમત બરાબર શું થશે તો કે sin વર્ગ a છેદમાં 1 - cos a થાય. ઓકે, તો અહીંયા આપણો દાખલો પૂરો. ઓકે, તો હવે આપણે આગળનો નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર 5 જોઈશું, જેમાં રકમ અહીંયા લખેલી છે કે નિત્યસમ cosec વર્ગ a બરાબર 1 + cot વર્ગ a નો ઉપયોગ કરીને cos a - sin a + 1 છેદમાં cos a + sin a - 1 બરાબર cosec a + cot a એવું સાબિત કરો. તો જો આ દાખલાની અંદર સૌપ્રથમ રકમ લખી દઉં છું. તો શું છે રકમ? cos a - sin a + 1 છેદમાં cos a + sin a - 1 આ રકમ છે. હવે ખાસ સાબિત શું કરવાનું છે આપણે? તો સાબિત શું કરવાનું? cosec a + cot a એટલે કે અહીંયા શું છે? cot a. તો જોજો અહીંયા cos છે, અહીંયા cot લાવવું હોય તો મારે શેના વડે ભાગવું પડે? તો કે છેદમાં sin હોય તો cosના છેદમાં sin એટલે cot થઈ જાય. તો એક કામ કરો, એ રીતે આપણે યાદ રાખશું. તો આ બધા જ પદને આપણે sin a વડે ભાગીએ. શેના વડે? તો પહેલું સ્ટેપ આપણું એ કે અંશ અને છેદને sin a વડે ભાગતા. ખાસ પહેલું સ્ટેપ રકમ, પછી નેક્સ્ટ અંશ અને છેદને શેના વડે ભાગવાનું છે? sin a વડે. એટલે કે આ બધા જ પદને sin વડે ભાગવાનું છે. તો હું સીધું જ લખું છું cos a છેદમાં sin. તો cosના છેદમાં sin એટલે કેટલા આવશે? cot a. પછી માઇનસ sin a છેદમાં sin a, તો sin a ઉડી જાય. શું જવાબ આવે? 1 પ્લસ 1ના છેદમાં sin a, તો 1ના છેદમાં sin a એટલે cosec a. નેક્સ્ટ છેદમાં cos a છેદમાં sin a એટલે કેટલા આવશે? cot a. પ્લસ sin a છેદમાં sin a એટલે 1 માઇનસ 1ના છેદમાં sin a એટલે cosec a. શું કર્યું? બધા જ પદને અથવા તો અંશ અને છેદ બધાને sin a વડે ભાગ્યા. તો સૌથી પહેલાં cos a છેદમાં sin a એટલે cot a, sin a ના છેદમાં sin a એટલે 1, 1ના છેદમાં sin a એટલે cosec a, cos a ના છેદમાં sin a એટલે cot a, sin a ના છેદમાં sin a એટલે 1 ને 1ના છેદમાં sin a એટલે cosec a. આ લેખા પછી ખાસ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે, તો એટલા માટે અહીંયા સ્ટેપની અદલા બદલી કરી દો. તો cot a પ્લસ cosec a અને માઇનસ શું છે? 1 લખી શકું. આવું કંઈ જ નથી કર્યું. આને અહીંયા લખ્યું ને એકને ક્યાં લખ્યા? પાછળ. એ જ રીતે cot a માઇનસ cosec a અને પ્લસ શું લખી દઉં? 1. હવે ખાસ જો અહીંયા સાઈડમાં અહીંયા શું છે? cosec વર્ગ a બરાબર 1 પ્લસ cot વર્ગ a. આ cot વર્ગ એને આ બાજુ લઈ જાઓ તો શું થશે? cosec વર્ગ a માઇનસ cot વર્ગ a બરાબર 1. તો એનો મતલબ જ્યાં 1 હોય એની જગ્યાએ હું આવું લખી શકું, cosec વર્ગ માઇનસ cot વર્ગ a લખી શકું કે નહીં? તો જ્યાં પણ 1 દેખાય છે અંશ અને છેદમાં 2 જગ્યાએ છે, તો આપણે ખાલી અંશમાં 1માં જ લખશું. 1ની જગ્યાએ શું લખશું? cosec વર્ગ માઇનસ cot વર્ગ a. તો લખી દો હવેનું સ્ટેપ. cot a પ્લસ cosec a માઇનસ 1ની જગ્યાએ શું લખવાનું છે? કૌંસની અંદર cosec વર્ગ a માઇનસ cot વર્ગ a. છેદ જે છે એમનો એમ જ રહેવા દઈશું. cot a માઇનસ cosec a પ્લસ 1. ઓકે, હવે આનું સાદુરૂપ a વર્ગ માઇનસ b વર્ગ. તો a વર્ગ માઇનસ b વર્ગ હોય તો એનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય? a પ્લસ b ને a માઇનસ b. તો આનું સાદુરૂપ એ જ રીતે આપણે આપીશું. તો ખાસ તો અહીંયા શું છે? cot a પ્લસ cosec a માઇનસ
આનું સાદુરૂપ શું થશે તો કે પહેલા કૌંસની અંદર કોસેક એ પ્લસ કોટ એ અને બીજા કૌંસની અંદર કોસેક એ માઇનસ કોટ એ કૌંસ પૂરું. નેક્સ્ટ છેદને એમને એમ જ રહેવા દઈશું. કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. ખાસ દાખલો ખૂબ જ અગત્યનો છે, પરીક્ષાઓની અંદર વારંવાર પૂછાતો હોય છે, સો ધ્યાન આપજો. સૌપ્રથમ જો શું કર્યું, મેં રકમ લખી જે હતી એની, પછી બધા જ પદને અથવા તો અંશ અને છેદને સાઈને વડે ભાગ્યા એટલે આપણને આવું મળ્યું. પછી આને અહીંયા લખ્યું, એકને આ બાજુ લખ્યા એટલે આ ટાઈપનું પદ મળ્યું. પછી ખાસ એકની જગ્યાએ મેં શું લખ્યું તો કે કોસેક વર્ગ માઇનસ કોટ વર્ગ. કેમ એવું લખ્યું? કારણ કે એની જગ્યાએ એક પણ લખી શકો. પછી આનું સાદુરૂપ કોસેક એ પ્લસ કોટ એ અને કોસેક એ માઇનસ કોટ એ આવું લખ્યું. હવે ખાસ એક વસ્તુ ધ્યાન આપવાની, જો આ આખું એક પદ અને આખું બીજું પદ, તો આ બંને પદમાંથી જે સરખું હોય એ શું નીકળે? 12. તો અહીંયા હું કૌંસ કરી દઉં. જો તો આ એક કૌંસ છે એટલે કે આખું એક પદ છે અને આ આખું બીજું પદ છે. તો આ બંનેમાં જે સરખું હોય એને શું કરી લો? બહાર કાઢી લો. તો કોટે પ્લસ કોસેકેન, કોટે પ્લસ કોસેકે, બરાબર. આ આખું પદ બહાર નીકળી જાય સરખું છે એટલે. તો એને હું કોમન કાઢી લો તો શું આવશે? કોટ એ પ્લસ કોસેક એ. ઓકે, જે વધ્યું એને ક્યાં લખી દો? કૌંસમાં. તો અહીંયા આખું નીકળી ગયું તો શું વધ્યું? 1 માઇનસ અહીંથી આ કૌંસ નીકળી ગયો તો અહીં શું વધ્યું તો કે કોસેક એ માઇનસ કોટ એ અને છેદ એમનો એમ. કોટ એ નેક્સ્ટ માઇનસ કોસેક એ પ્લસ 1. રેડી? હવે ખાસ કોટ એ પ્લસ કોસેક એ એમના એમ. આનું સાદુરૂપ આપો તો 1 કૌંસની બહાર માઇનસ છે એટલે શું કરવાનું? કૌંસ છોડો એટલે નિશાની બદલાય. તો શું આવશે? માઇનસ કોસેક એ અને આ માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ કોટ એ. ઓકે, અને છેદમાં કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. હવે ખાસ એક વસ્તુ ધ્યાન આપજો. જો અહીંયા પ્લસ 1 કોસેક માઇનસ કોટ પ્લસ છે. તો એમ ન ખબર પડે તો પહેલાં આની ક્રમની અદલા બદલી કરી દો, બરાબર. તો અહીં શું આવશે? કોટ એ પ્લસ કોસેક એ. નેક્સ્ટ અહીંયા કોટ એ કેવા છે? પ્લસ. નેક્સ્ટ માઇનસ કોસેક એ અને લાસ્ટમાં પ્લસ કેવા છે? એક કેવા છે? પ્લસ. છેદમાં કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. ઓકે, આ બે સરખા છે એટલે ઉડી જાય. તો વધ્યું શું? કોટ એ પ્લસ કોસેક એ, જે આપણે સાબિત કરવાનું હતું. જો કોસેક એ પ્લસ કોટ એ, કોસેક એ પ્લસ કોટ એ લખો કે કોટ એ પ્લસ કોસેક એ લખો, બે વસ્તુ શું છે? સેમ. અને પછી માટે કરીને આ આખી રકમ લખી દો ને એટલે કે આના બરાબર આ એવું સાબિત થઈ જાય, બરાબર. દાખલો થોડોક લેન્ધી છે અને ખાસ અગત્યનો પણ છે, તો ખાસ શીખી લેજો.